ત્યારે રાણીવાસમાં ચારે ભાઈઓના મોઢા મીઠા કરાવવામાં આવ્યા. ચારે ભાઈઓને મોઢા મીઠા કરાવી રાણીવાસમાંથી વિદાય આપી. અને સીતાજીના માતા છે સુનૈનાજી, એ સીતાજી સહિત ચારે પુત્રીઓને આજે લાડ લડાવતા સંસ્કારનો કર્યાવર માતા આપે છે. સીતાજીને જાનકીને પોતાની ગોદમાં બેહાડ્યા છે, ખોળામાં બેહાડા માં સુનૈનાજીએ. અને સુનૈનાજી એ સીતાજીને કેવા લાગ્યા છે કે બેટા જાનકી, તમે પરણી અને રઘુકુળમાં જાઓ છો બેટા, ત્યાં જઈ અને તમે માતા પિતાના સંસ્કારોને દીપાવજો. તમે સાસુ અને સસરાની સેવા કરજો, તમારા પતિને સદાય પ્રિય થઈ અને રહેજો. આમ માં જાનકીજીને જ્યારે આવી સુંદર શિખામણ આપી રહ્યા છે, સ્ત્રી ધર્મને શીખ આપે છે માં સુનૈનાજી. એવું સંતત પિય સુર ગુરુ સેવા કરવું, પતિ રૂખ લખી આયસુ અનુસરે. સુનૈનાજી એ સીતાજીને સંસ્કારનો કર્યાવર આપી રહ્યા, સ્ત્રી ધર્મની શીખ આપી રહ્યા છે કે બેટા સાસરિયામાં જાય અને સદાય તમે પતિને પ્રિય થઈ અને રહેજો, સાસુ અને સસરાની સેવા કરજો. અને દરેક માતાઓએ જ્યારે પોતાની દીકરીને હારે વળાવે ને ત્યારે સાસરે વળાવતી વેળાએ હંમેશા સંસ્કારનો કર્યાવર આપવો એ દરેક માની ફરજ છે. ભલે કર્યાવરમાં એકાદી બે વસ્તુ દીકરીને ઓછી અપાય ને તો હાલશે, પણ સંસ્કાર એને ભરપૂર આપો, જેથી કરી અને હાહરિયામાં ભલે ગમે એવી સ્થિતિ આવે, સુખ આવે કે દુઃખ આવે, પણ દીકરી એ પાછી ન પડે. દીકરીને હારે વળાવતી વેળાએ દરેક માતાએ હંમેશા હારી શિખામણ આપવી જોઈએ કે બેટા આજ સુધી તું આપણા પરિવારમાં રહી છે, અહીંની અને ત્યાંની રીત એ બે અલગ અલગ હોય છે. જેવું આ તારા પિતાનું ઘર છે ને એવું કદાચ સાસરે હોય પણ નહીં. ગમે એવી પરિસ્થિતિમાં તો હંમેશા તારા મા બાપના સંસ્કાર છે ને એને જાળવી રાખજો. દીકરી જ્યારે હારે જાય, મા બાપના સંસ્કારો લઈને જાય છે, એટલે હંમેશા એને હારી શિખામણ આપો કે ભલે હાહરિયામાં તને કદાચ એકાદ બે વસ્તુ ઓછી મળે ને તો હલાવી લેજે, ક્યારેક દુઃખ પડે તો સહન કરી લેજે, પણ સાસુ કે સસરાની સામે ક્યારેય વળતો જવાબ ન દેતો. જો આટલી શિખામણ માત્ર માં દીકરીને આપે ને તો અત્યારની જે પરિસ્થિતિ છે ને આપણે જોઈએ છે કે મોટા પ્રમાણમાં છૂટાછેડા વધી રહ્યા છે. એ પરિસ્થિતિ એ કેટલાય અંશે ઓછી થઈ જાય જો માં દીકરીને આવી સલાહ આપે તો. પણ અત્યારે તો આપણે દીકરીને સાચી સલાહ આપવાને બદલે એવી સલાહ દે કે સાસરે જા, જોજે, ધ્યાન રાખજે, સાસરીમાં તારું જ હાલવું જોઈએ. તારે હાવું કઈક કે ને એક કે ને હામી બે કહી દેજે તમ તારે. દીકરીને આપણે આવી સલાહ દીધી હોય તો પછી પરિણામ એ છૂટાછેડા જ આવે. પણ દીકરીને તો યોગ્ય સલાહ આપો. કારણ કે જેવી રીતે એ સાસરામાં રહે એ મા બાપના જ સંસ્કાર કહેવાય. જો સારું જીવન જીવશે તો પણ લોકો એમ કહે કે ભાઈ એના મા બાપના સંસ્કાર છે. અને સાસરે જઈ
અને આખા સાસરિયાઓને પરિવારને બધાને દુખી કરશે, વેર વિખેર કરશે, તોય કહે કે આ એના માવતરના સંસ્કાર છે. એટલે દીકરીને હારી સલાહ આપો. બાકી દીકરી વિદાય એ તો એટલી વહમી છે. દીકરીને આંગણામાંથી જ્યારે વિદાય આપવી એટલી વહમી છે કે આ તો નાનપણથી જેને મોટી કરી હોય અને પછી જેને વડાવવાનો સમય આવે ને ત્યારે એ મા બાપના હૃદય ઉપર શું વીતતી હોય તો મા બાપ જાણે.